જય ભોલેનાથ મિત્રો, આપ સૌનું એકવાર ફરીથી સ્વાગત છે। આજે અમે તમને પિતૃપક્ષની એક મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેના શ્રવણ માત્રથી જ જીવનના તમામ દુઃખોનો અંત આવે છે। પિતૃપક્ષનો સમય એ પવિત્ર સમય છે જ્યારે મનુષ્ય પોતાના પૂર્વજોને યાદ કરે છે, તેમનું તર્પણ કરે છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પણ પ્રાણી પિતૃપક્ષની આ મહાન કથાનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે છે, તેના જીવનમાંથી પિતૃદોષ દૂર થાય છે અને તેના હૃદયમાં શ્રદ્ધાનો ભાવ જાગે છે। આ શ્રદ્ધા જ પિતૃઓ સુધી પહોંચીને તેમને તૃપ્ત કરે છે અને તેઓ પ્રસન્ન થઈને પોતાના વંશજો પર અપાર આશીર્વાદ વરસાવે છે। તેમના આશીર્વાદથી મનુષ્યના જીવનમાં ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે। એટલું જ નહીં, પિતૃઓની કૃપાથી પરિવારમાં સદ્ભાવ જળવાઈ રહે છે, સંતાન ધર્મનિષ્ઠ અને આજ્ઞાકારી બને છે તથા ઘરમાં ક્યારેય દરિદ્રતાનો પ્રવેશ થતો નથી। તેથી આપણા આર્ષ મુનિઓએ આ કથાને અત્યંત મહત્વપૂર્ણ ગણી છે અને કહ્યું છે કે તેનું શ્રવણ દરેક મનુષ્યે અવશ્ય કરવું જોઈએ। તો ચાલો મિત્રો, વધુ વિલંબ કર્યા વિના આજની આ પાવન કથા શરૂ કરીએ। મિત્રો, આ પિતૃપક્ષ દરમિયાન તમને અમારી ચેનલ પર પિતૃપક્ષ વિશે સંપૂર્ણ જાણકારી મળતી રહેશે, માટે તમને વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ। વિડીયોને લાઇક કરી શેર કરવાનું ભૂલશો નહીં। એક સમયની વાત છે, દેવર્ષિ નારદજી પોતાના મનમાં જિજ્ઞાસા લઈને યમલોકમાં ધર્મરાજ પાસે આવે છે। નારદજીને આવતા જોઈને યમરાજ ખૂબ પ્રસન્ન થાય છે અને તેઓ નારદજીને કહે છે, હે બ્રહ્માનંદન, યમલોકમાં તમારું સ્વાગત છે। કહો, આજે કયા હેતુથી યમલોકમાં આવવાનું થયું? અવશ્ય તમે કોઈ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા હશો। યમરાજના મુખેથી આ વાત સાંભળીને દેવર્ષિ નારદજી હાથ જોડીને કહે છે, હે સૂર્યતનય, હે દંડધારક, હું તમને સૌપ્રથમ પ્રણામ કરું છું। આજે હું તમારી પાસે કોઈ સમાચાર લઈને નથી આવ્યો, પરંતુ હું તો તમારી પાસે મારી એક શંકાનું નિવારણ જાણવાના ઉદ્દેશ્યથી આવ્યો છું। કૃપા કરીને તમે મારી આ શંકાનું નિવારણ કરો અને મારા આ વ્યાકુળ મનને શાંત કરો। ત્યારે ધર્મરાજ મંદ સ્મિત સાથે બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, તમારા મનમાં જે પણ પ્રશ્ન છે તમે નિઃસંકોચ થઈને પૂછો, હું અવશ્ય તમારી શંકાનું સમાધાન કરીશ। પછી દેવર્ષિ નારદજી કહે છે, હે સૂર્યતનય, ધર્મરાજ, હું એ જાણવા માંગુ છું કે પિતૃપક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી કયું ફળ મળે છે? પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે કયા ઉપાયો કરવા જોઈએ? નારદજીના પ્રશ્નો સાંભળીને ધર્મરાજ કહે છે, હે મુનિશ્રેષ્ઠ, તમે આજે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે। તમારા આ પ્રશ્નમાં સમગ્ર મનુષ્ય જાતિનું કલ્યાણ છુપાયેલું છે। જે પણ મનુષ્ય પોતાના પિતૃઓને સંતુષ્ટ કરે છે, તેના તમામ દોષો અને દુઃખોનો અંત આવે છે। પિતૃઓની પૂજા કરવાથી મનુષ્યને પોતાના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ વિષયમાં એક અપ્સરા અને રાજાની પ્રાચીન કથા પ્રચલિત છે, જેને હું આજે તમને સંભળાવું છું। આ કથાનું શ્રવણ કરવાથી તમને તમારા તમામ પ્રશ્નોના ઉત્તર મળી જશે। તેથી હે મુનિશ્રેષ્ઠ, તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો। આ કથા જે પણ સાંભળે છે તેના તમામ પ્રકારના પિતૃદોષોનો નાશ થાય છે અને તેના પર પિતૃઓની કૃપા સદાય બની રહે છે। ત્યારે નારદજી કહે છે, હે ધર્મરાજ, તમારા મુખેથી આ કથા સાંભળવા માટે હું ઉત્સુક છું। કૃપા કરીને તમે મને તે કથા સંભળાવો। હું આ કથાનો પ્રચાર પ્રસાર સમગ્ર લોકમાં અવશ્ય કરીશ। મિત્રો, ધર્મરાજ કથા શરૂ કરતા કહે છે, હે મુનિશ્રેષ્ઠ, પ્રાચીન કાળમાં પ્રિયવ્રત નામના એક મહાન અને પરાક્રમી રાજા થઈ ગયા। તેઓ અત્યંત ધર્મનિષ્ઠ, સત્યપ્રિય અને ઉદાર હૃદયના ધની હતા, પરંતુ સમય વીતતા તેમના મનમાં સંસારના ભોગવિલાસ, રાજસુખ અને વૈભવ પ્રત્યે ગહન અરુચિ ઉત્પન્ન થઈ। તેમને સારી રીતે અનુભવ થવા લાગ્યો કે આ સંસાર ક્ષણભંગુર છે, અહીંનું સુખ અને વૈભવ માત્ર એક માયાજાળ છે। આ બધું વિચારીને તેમના મનમાં ધીમે ધીમે વૈરાગ્યની જ્વાળા પ્રજ્વલિત થઈ। તેમણે નિશ્ચય કર્યો કે તેઓ હવે આ મોહમાયાનો ત્યાગ કરીને ફક્ત આત્મા અને પરમાત્માના સત્યનું ચિંતન કરશે। તેમણે રાજમહેલ અને તમામ સાંસારિક સુખ સુવિધાઓનો ત્યાગ કરી દીધો। તેઓ નિર્ભય થઈને સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરતા વન ભ્રમણ કરવા લાગ્યા। રાજા પ્રિયવ્રત દિવસમાં ફક્ત એકવાર ભોજન કરતા, તે પણ ફક્ત એટલું જ જેનાથી તેમનું જીવન ચાલી શકે। બાકીનો સમય તેઓ ધ્યાન, તપસ્યા અને ઈશ્વરનું સ્મરણ કરવામાં પસાર કરતા।
તેમને પોતાના હૃદયમાં સંસારની કોઈ પણ વસ્તુ માટે કોઈ આસક્તિ બાકી રાખી ન હતી. તેમના આ ગહન વૈરાગ્યને જોઈને દેવતાઓ પણ ચકિત થઈ ગયા. પરંતુ હે મુનિશ્રેષ્ઠ, તેમના આ ત્યાગ અને તપસ્યાથી તેમના કુળના પિતૃગણો અત્યંત દુઃખી થઈ ગયા. પિતૃઓએ વિચાર્યું કે જો અમારો વંશજ પ્રિયવ્રત આ જ રીતે સંસારથી વિમુખ થઈને વનમાં તપસ્યા કરતો રહેશે તો તેનો વંશ આગળ કેવી રીતે વધશે? જ્યારે તે ગૃહસ્થ ધર્મનું પાલન જ નહીં કરે તો આપણા કુળનો વિસ્તાર કોણ કરશે? જો વંશનો વિસ્તાર જ ન થયો તો આપણને તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કેવી રીતે પ્રાપ્ત થશે? આપણી ગતિ અને આપણી સંતુષ્ટિ આના પર જ તો નિર્ભર કરે છે. આ રીતે જો આપણો વંશ નષ્ટ થઈ ગયો તો આપણે લોકમાં પીડા સહન કરવી પડશે. આવા વિચારો કરતા તેમના તમામ પિતૃગણો ચિંતિત અને વ્યાકુળ થઈ ઉઠ્યા. અંતે તેમણે નિશ્ચય કર્યો કે તેઓ પોતે જ પોતાના વંશજ પ્રિયવ્રત સમક્ષ પ્રગટ થઈને તેને સમજાવશે. એક દિવસની વાત છે. રાજા પ્રિયવ્રત એક શાંત વનમાં ગહન ધ્યાનમાં લીન થઈને તપસ્યા કરી રહ્યા હતા. તેમનું મન સંપૂર્ણ રીતે ઈશ્વરની ભક્તિમાં લીન હતું. તે જ સમયે 4 દિવ્ય આત્માઓ જે તેમના પિતૃગણો જ હતા ત્યાં પ્રગટ થયા. તેમના દિવ્ય તેજથી આખું વન પ્રકાશમય બની ગયું. વાતાવરણમાં દિવ્યતા અને પવિત્રતા વ્યાપી ગઈ. જ્યારે રાજા પ્રિયવ્રતે પોતાની આંખો ખોલી તો તેમણે પોતાની સામે તે 4 દિવ્ય પુરુષોને ઊભેલા જોયા. આ દ્રશ્ય જોઈને પ્રિયવ્રત આશ્ચર્યચકિત રહી ગયા. તેમના સ્વરમાં વિનમ્રતા અને આદર ઝલકી રહ્યા હતા. તેઓ તરત ઊભા થઈ ગયા અને પોતાના હાથ જોડીને તે દિવ્ય આત્માઓને પ્રણામ કરતા બોલ્યા, હે મહાન આત્માઓ, તમે કોણ છો અને કયા કારણે મને દર્શન આપવા માટે અહીં પધાર્યા છો? તમારા આ અણધાર્યા આગમનનો ઉદ્દેશ્ય શું છે? કૃપા કરીને મને તેનું રહસ્ય જણાવો. ત્યારે તેમાંથી એક દિવ્ય આત્માએ મધુર સ્વરમાં ઉત્તર આપ્યો, હે વત્સ પ્રિયવ્રત, અમે તમારા પૂર્વજો છીએ. આજે અમે વિશેષ કારણસર તમારી સમક્ષ પ્રગટ થયા છીએ. અમે તમારા આચરણથી અત્યંત દુઃખી છીએ. તમારો આ વૈરાગ્ય અમારા માટે કષ્ટદાયક સાબિત થઈ રહ્યો છે. તેથી અમે બધા તમને મળવા આવ્યા છીએ. દિવ્ય આત્માના મુખેથી આ શબ્દો સાંભળીને પ્રિયવ્રતે અત્યંત વિનમ્ર ભાવથી કહ્યું, હે પિતૃગણ, આપ સૌના સાક્ષાત દર્શન પામીને હું ધન્ય થઈ ગયો. તમે જ મારા કુળનો આધાર છો, મારા જીવનનું મૂળ કારણ છો. પરંતુ જો તમે મારા આચરણથી દુઃખી છો તો નિશ્ચિતપણે મારાથી કોઈ મોટી ભૂલ થઈ હશે. કૃપા કરીને મને વિસ્તારપૂર્વક જણાવો કે મેં એવી કઈ ભૂલ કરી છે જેનાથી મારા પિતૃગણો મારાથી અસંતુષ્ટ અને દુઃખી છે. ત્યારે તે બધા પિતૃગણો કહેવા લાગ્યા, હે વત્સ, તે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? શું તને ખબર નથી કે લગ્ન મનુષ્ય જીવનનો એક અત્યંત આવશ્યક સંસ્કાર છે? લગ્ન ફક્ત સ્ત્રી પુરુષનો સંયોગ નથી, પરંતુ તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિનો દ્વાર છે. ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરીને જે મનુષ્ય દેવતાઓની સેવા, પિતૃઓનું તર્પણ, ઋષિઓની આરાધના અને અતિથિઓનો સત્કાર કરી શકે છે. ગૃહસ્થ જીવન જ તે આશ્રમ છે જેના દ્વારા તમામ આશ્રમોની રક્ષા થાય છે. હે વત્સ, ગૃહસ્થ આશ્રમ વિનાનું જીવન અધૂરું છે. ગૃહસ્થ થઈને મનુષ્ય દેવતાઓ માટે યજ્ઞ કરે છે, પિતૃઓનું તર્પણ કરે છે અને અતિથિ તથા યાચકોને દાન આપીને સંતુષ્ટ કરે છે. આ જ ધર્મનું સ્વરૂપ છે. લગ્ન કર્યા વિના સંતાન ઉત્પન્ન થતી નથી અને સંતાન વિના મનુષ્ય દેવઋણ, પિતૃઋણ અને આશ ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકતો નથી. જ્યાં સુધી આ ઋણ બાકી રહે છે ત્યાં સુધી આત્માને મુક્તિ મળતી નથી. હે પુત્ર, સંતાન જ તે માધ્યમ છે જે તારા કર્મોનું ફળ ભોગવીને, પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરીને અને કુળની પરંપરાને આગળ વધારીને તને ઉચ્ચ લોકમાં સ્થાન અપાવે છે. સંતાન વિના તારું નામસ્મરણ કોણ કરશે? કોણ પિંડદાન અને શ્રાદ્ધ કરશે? વિચાર, જો તે લગ્ન ન કર્યા તો તારું જીવન ફક્ત તારા માટે જ બંધનકારી નહીં હોય, પરંતુ તારા કુળ અને પિતૃઓ માટે પણ દુઃખદાયક સાબિત થશે. હે વત્સ, સંસારમાં રહેનાર દરેક મનુષ્ય પ્રતિદિન ઋણી હોય છે. તે દેવતાઓનો ઋણી છે, કારણ કે તેમના દ્વારા તેને વાયુ, જળ, અગ્નિ અને જીવન પ્રાપ્ત છે. તે પિતૃઓનો ઋણી છે, કારણ કે તેમના કારણે તેનો જન્મ થયો છે. તે ઋષિઓનો ઋણી છે, કારણ કે તેમણે જ્ઞાન અને શાસ્ત્રો આપ્યા. અને તે અન્ય પ્રાણીઓનો પણ ઋણી છે, કારણ કે સંસારનું પાલન પરસ્પર સહયોગથી જ ચાલે છે. જો તું લગ્ન કરી સંતાન ઉત્પન્ન ન કરે તો આ ઋણમાંથી કેવી રીતે મુક્ત થઈ શકીશ? હે પુત્ર, જો તે લગ્ન ન કર્યા તો આ અન્યાય ફક્ત તને કષ્ટ જ આપશે. મૃત્યુ પછી તને નરકની પ્રાપ્તિ થશે અને આગલા જન્મમાં પણ તને ભયંકર કષ્ટ સહન કરવા પડશે.
પિતૃઓના મુખેથી આવા શબ્દો સાંભળીને રાજા પ્રિયવ્રત શાંત સ્વરમાં બોલ્યા, હે પિતૃગણ, તમે જે કહી રહ્યા છો તે શાસ્ત્રસંમત અવશ્ય છે, પરંતુ મારા માટે લગ્ન કરવું અત્યંત દુઃખદાયક જણાય છે. મેં વૈરાગ્યને જ જીવનનો સર્વોત્તમ માર્ગ માન્યો છે. સ્ત્રી સંગ અને પરિગ્રહથી મોહ વધે છે, અને મોહ જ તમામ પાપોનું મૂળ છે. ગૃહસ્થ જીવનમાં આસક્તિ વધે છે, પાપનો સંગ્રહ થાય છે અને અંતકાળે જીવ અધોગતિને પ્રાપ્ત થાય છે. આ જ વિચારથી મેં લગ્ન કર્યા નથી. મેં મારા જીવનનો ઉદ્દેશ્ય ફક્ત આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ રાખ્યો છે. સ્ત્રીનો સંગ ભલે ગમે તેટલો ધર્મસંમત કેમ ન કહેવાય, પરંતુ તે મુક્તિના માર્ગમાં બંધન ઉત્પન્ન કરે છે. તેથી મેં બ્રહ્મચર્ય અને તપસ્યાને પસંદ કરી છે. જે મનુષ્ય અપરિણિત રહીને વિદ્યા ગ્રહણ કરે છે, આત્માને જ્ઞાનના અમૃતથી સિંચે છે અને પોતાના ચિત્તને નિર્મળ બનાવે છે, તે જ મારા માટે શ્રેષ્ઠ છે. તેથી મનુષ્યે પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખીને તત્વજ્ઞાનના જળથી આત્માને શુદ્ધ કરવી જોઈએ. પછી પિતૃએ કહ્યું, હે વત્સ, જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાન દ્વારા આત્માને નિર્મળ કરે છે, ત્યારે તે વાસ્તવમાં ઉત્તમ સાધના કરે છે. તારો આ વિચાર નિશ્ચિતપણે યોગ્ય છે, પરંતુ ધ્યાન રાખજે કે ફક્ત આ જ માર્ગ મનુષ્યને કલ્યાણની ચરમસીમા સુધી પહોંચાડનારો નથી. આ ઉપરાંત મનુષ્યએ યજ્ઞ, તપ અને દાન જેવા શાસ્ત્રવિહિત કર્મોનું પણ પાલન કરવું આવશ્યક છે, કારણ કે આ જ સાધનોથી તેના અમંગલ અને પાપ કર્મો દૂર થાય છે. અને જ્યારે આ કર્મોને ફળની આકાંક્ષા વિના કરવામાં આવે છે, ત્યારે તે બંધનનું કારણ બનતા નથી. હે વત્સ, એ સમજી લે કે જે પૂર્વજન્મનું સંચિત કર્મ છે તે આ જન્મમાં ભોગ દ્વારા નષ્ટ થાય છે, અને જે પુણ્યકર્મ પહેલાં કરવામાં આવ્યા છે તે પણ સુખ દુઃખના ભોગથી નિરંતર ક્ષીણ થતા રહે છે. પિતૃઓની આ વાત સાંભળીને રાજા પ્રિયવ્રતે ગંભીર સ્વરમાં કહ્યું, હે પિતામહ, વેદોમાં કર્મ માર્ગનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, અને તેનાથી તો અવિદ્યા અને માયાની જ પુષ્ટિ થાય છે. જ્યારે બધું જ બંધનમાં નાખનારું છે, ત્યારે તમે મને લગ્ન માટે કેમ પ્રેરિત કરી રહ્યા છો? લગ્ન તો મારા માટે અનિષ્ટનું જ કારણ બનશે. ત્યારે પિતૃએ અત્યંત કરુણા અને ધૈર્ય સાથે ઉત્તર આપ્યો, હે વત્સ, નિસંદેહ આ સત્ય છે કે કર્મ દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે તે અવિદ્યા જ કહેવાય છે. પરંતુ આ પણ યાદ રાખ કે વિદ્યા પ્રાપ્ત કરવાનો પ્રયાસ પણ એક પ્રકારનું કર્મ જ છે. મનુષ્યનું જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી તે કર્મથી અલગ રહી શકતો નથી. શાસ્ત્રોએ જે વિહિત કર્મ નિર્ધારિત કર્યા છે, સજ્જન પુરુષ તેનું ઉલ્લંઘન ક્યારેય કરતા નથી. તેના બદલે તેઓ તે જ માર્ગનું અનુસરણ કરે છે, અને તે જ માર્ગથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં પુરુષને લગ્ન કરવાની આજ્ઞા આપવામાં આવી છે. લગ્ન ફક્ત સાંસારિક બંધન નથી, પરંતુ ધર્મનો આધાર છે. લગ્ન ન કરવાથી મનુષ્ય અધૂરો રહી જાય છે અને તેને મુક્તિ મળતી નથી. સંતાન વિના તો પુરુષ માટે સ્વર્ગ અને મોક્ષનો દ્વાર પણ બંધ થઈ જાય છે. વત્સ, સંતાન જ તે માધ્યમ છે જે પિતાના પિતૃ ઋણને ચૂકવે છે. સંતાન દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ અને તર્પણ કર્મોથી જ પૂર્વજોને તૃપ્તિ મળે છે, અને તેનાથી જ આત્માઓને મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તું વિધિપૂર્વક લગ્ન કર. જો તું લગ્નથી વિમુખ થઈ જઈશ તો તારા તમામ કર્મો પણ નિષ્ફળ થઈ જશે. તું ભલે ગમે તેટલા તપ, યજ્ઞ અને દાન કર, સંતાનના અભાવમાં તે બધા અધૂરા જ રહેશે, અને અંતે તારે ફક્ત નિષ્ફળતાઓનો જ સામનો કરવો પડશે. એટલા માટે હે પુત્ર, લગ્ન કરીને સંતાન ઉત્પન્ન કરીને જ તું પોતાના પિતૃઓને સંતુષ્ટ કરી શકે છે. મિત્રો, આગળ યમરાજ દેવર્ષિ નારદજીને કહે છે, હે મુનિશ્રેષ્ઠ, આ રીતે પોતાના પિતૃઓના વચનો સાંભળીને રાજા પ્રિયવ્રતને ખૂબ ગ્લાનિ થઈ અને તેમણે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પછી રાજા પ્રિયવ્રતે પોતાના પિતૃઓને કહ્યું, હે પિતૃગણ, હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું. કોણ મને પોતાની કન્યાનો હાથ મારા હાથમાં આપશે? કોણ પોતાના વંશની કોમળ કન્યાને એક એવા વૃદ્ધને સોંપશે જેના વાળ સફેદ થઈ ગયા છે, અંગો નબળા પડી ગયા છે, અને જેનું જીવન સંધ્યા તરફ વધી રહ્યું છે? લગ્ન કરવું મારા માટે હવે કોઈ કઠિન તપસ્યાથી ઓછું નથી. આટલું કહીને તેઓ પિતૃઓ તરફ કરુણ દ્રષ્ટિથી જોવા લાગ્યા. ત્યારે પિતૃગણોએ દ્રઢ સ્વરમાં કહ્યું, હે વત્સ, જો તું અમારા વચનોની અવગણના કરીશ તો અમારા બધાનો પતન થશે, અને તને પણ ભારે વિપત્તિનો સામનો કરવો પડશે. અમારા ઉદ્ધારનો માર્ગ ફક્ત સંતાન પ્રાપ્તિથી જ થઈને જાય છે. તેથી તું લગ્ન કર અને વંશ વૃદ્ધિ કરીને અમને તૃપ્ત કર. આમ કહીને બધા પિતૃગણો અદૃશ્ય થઈ ગયા. મિત્રો, આગળની કથા સંભળાવતા ધર્મરાજ દેવર્ષિ નારદજીને કહે છે, હે મુનિશ્રેષ્ઠ, પિતૃઓના આવા વચનો સાંભળીને
રાજા પ્રિયવ્રતનું મન વધુ વ્યાકુળ થઈ ઉઠ્યું. તેઓ પોતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા, હે પ્રભુ, હવે હું શું કરું? ક્યાં જાઉં? મારા પિતૃઓએ મારા પર આ જવાબદારી સોંપી છે, પરંતુ પૃથ્વીલોક પર મને કોઈ કન્યા પ્રાપ્ત જ નથી થઈ રહી. કોણ આ વૃદ્ધ સાથે લગ્ન કરશે? જો હું લગ્ન ન કરી શક્યો તો પિતૃઓની આત્મા દુઃખી થઈને ભટકતી રહેશે. તેમની મુક્તિનો માર્ગ કેવી રીતે ખુલશે? આ રીતે અનેક પ્રકારની ચિંતાઓમાં ઘેરાયેલા રાજા પ્રિયવ્રત વારંવાર મનમાં ને મનમાં પિતૃઓના વચનોનું સ્મરણ કરતા અને ગહન ઉદાસીમાં ડૂબી જતા. સમય વીતતો ગયો, પરંતુ તેમને ક્યાંય પણ યોગ્ય કન્યાના સમાચાર મળ્યા નહીં. તેઓ વન ગામ ગામ ફરતા રહ્યા, પરંતુ તેમને લગ્ન માટે કોઈ છોકરી ન મળી. અંતે રાજા પ્રિયવ્રતે નિશ્ચય કર્યો કે આ સંકટનો સમાધાન ફક્ત દેવતાઓના અધિપતિ જગતપિતા બ્રહ્માજી પાસે જ હશે. તેમની કૃપાથી જ બધા અશક્ય કાર્યો શક્ય બની શકે છે. આ નિશ્ચય કરીને તેમણે કઠોર તપસ્યાનો સંકલ્પ લીધો. તેઓ એકાંત વનમાં ચાલ્યા ગયા. ત્યાં નદી કિનારે એક વિશાળ પીપળના વૃક્ષ નીચે બેસીને તેમણે કઠોર તપ કર્યું. તેઓ દિવસ રાત ફક્ત બ્રહ્માજીનું જ ધ્યાન કરતા. ભોજનનો ત્યાગ કરી દીધો. વાયુ તથા જળના સહારે જીવન વિતાવતા રહ્યા. તેમની તપસ્યાની જ્વાળાથી તમામ દિશાઓ પ્રજ્વલિત થવા લાગી. દેવગણો પણ આ તપથી વિચલિત થઈ ઉઠ્યા. શતાબ્દીઓ જેવો લાંબો પ્રતીત થતો સમય વીતી ગયો. તેમની સાધનાથી પ્રસન્ન થઈને સ્વયં જગતપિતા બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા. બ્રહ્માજીને સામે જોઈને રાજા પ્રિયવ્રતે જમીન પર દંડવત થઈને બ્રહ્માજીનું વંદન કર્યું. પછી બ્રહ્માજીએ પ્રસન્ન થઈને રાજા પ્રિયવ્રતને કહ્યું, હે પ્રિયવ્રત, તારી તપસ્યાથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તેં જે ઘોર તપ કર્યું છે તે કોઈ સાધારણ મુનિના વશનું ન હતું. કહે, તારી કઈ અભિલાષા છે? હું તારી મનોકામના અવશ્ય પૂર્ણ કરીશ. આટલું સાંભળીને રાજા પ્રિયવ્રતે હાથ જોડીને અત્યંત વિનમ્રતાથી ઉત્તર આપ્યો, હે પરમપિતા બ્રહ્મદેવ, મારા પિતૃઓએ મને આદેશ આપ્યો છે કે હું લગ્ન કરું અને સંતાન ઉત્પન્ન કરું, જેનાથી તેમને મુક્તિ મળી શકે. પરંતુ હે પ્રભુ, મને આ સમયે કોઈ કન્યા પ્રાપ્ત નથી થઈ રહી. હું અસમર્થ છું, અસહાય છું. તમે જ દયાળુ થઈને મને એક કન્યા પ્રદાન કરો, જેનાથી લગ્ન કરીને હું સંતાન પ્રાપ્ત કરી શકું અને મારા પિતૃઓને તૃપ્ત કરી શકું. રાજા પ્રિયવ્રતની વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું, હે રાજન, તું તારા પિતૃગણોની આજ્ઞાનું પાલન કરીશ તો તું સંસારનો પ્રજાપતિ થઈ જઈશ. જો તારા પિતૃઓએ કહ્યું છે કે તારે સ્ત્રી સાથે લગ્ન કરવું જોઈએ, તો તારે તેમની આ અભિલાષાને મનમાં રાખીને તેમની આજ્ઞાનું પાલન અવશ્ય કરવું જોઈએ અને તારે પિતૃઓની પૂજા કરવી જોઈએ, જેથી તેઓ પ્રસન્ન થઈને તારી આ મનોકામનાને પૂર્ણ કરશે અને તને ઉત્તમ સ્ત્રીની પ્રાપ્તિ થશે. આટલું કહીને બ્રહ્માજી અંતર્ધાન થઈ ગયા. આગળ યમરાજ દેવર્ષિ નારદજીને કહે છે, હે મુનિશ્રેષ્ઠ, બ્રહ્માજીના વચનો સાંભળીને રાજા પ્રિયવ્રતે ફરીથી પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાનો નિશ્ચય કર્યો અને તેઓ એક નદીના કિનારે પહોંચી ગયા અને એકાંતમાં તેમણે પોતાના પિતૃઓનું તર્પણ કરીને તેમને સંતૃપ્ત કર્યા. ત્યાર પછી એકાગ્રચિત્ત થઈને તેઓ ભક્તિપૂર્વક પોતાના પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા. રાજા પ્રિયવ્રતે પોતાના પિતૃઓ માટે જે સ્તુતિ કરી તેને દરેક મનુષ્યએ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. આ સ્તુતિ બધા દુઃખો અને દોષોનો નાશ કરનારી છે. જે ફક્ત એકવાર આ સ્તુતિ સાંભળે છે તેના અનેક પાપો નષ્ટ થાય છે અને તેને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી તું આ સ્તુતિને ધ્યાનપૂર્વક સાંભળ, ત્યારે જ આ કથા સાંભળવાનું ફળ તને પ્રાપ્ત થશે. હે મુનિશ્રેષ્ઠ, રાજા પ્રિયવ્રત પોતાના હૃદયની ગહેરાઈઓમાંથી પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ હાથ જોડીને આંખોમાંથી અશ્રુ વહેવડાવતા અત્યંત કરુણા અને શ્રદ્ધા સાથે બોલ્યા, હે પિતૃદેવગણ, તમે તે છો જે આદિદેવતાના સ્વરૂપમાં આ બ્રહ્માંડમાં વિદ્યમાન રહો છો. શ્રાદ્ધકાળમાં જે દેવતાઓના માધ્યમથી સંતુષ્ટ થાય છે તે તમામ પૂજ્ય પિતૃગણ મારા કોટી કોટી નમસ્કારના પાત્ર છે. સ્વર્ગલોકમાં બિરાજમાન મહર્ષિગણ અને દિવ્ય આત્માઓ પણ તમને ભક્તિથી તૃપ્ત કરે છે. તેઓ ભોગ અને મોક્ષની કામનાથી માનસિક શ્રાદ્ધ કરે છે અને તમને અર્પણ કરે છે. આવા તમામ પિતૃઓને હું વારંવાર પ્રણામ કરું છું. હે પિતૃદેવગણ, અગ્નિ, સ્વાદ, વર્ષ, આજ્ઞા અને સોમપતિ, તમે દિવ્ય રૂપમાં આ શ્રાદ્ધમાં પધારીને મારા દ્વારા અર્પિત અન્ન, જળ, તલ અને આજ્ઞાથી સંતુષ્ટ થાઓ. તમારી તૃપ્તિ જ મારી તૃપ્તિ છે. તમારી પ્રસન્નતા જ મારું પરમ સૌભાગ્ય છે. તમારામાંથી અગ્નિસ્વાદ પિતૃગણ મારી પૂર્વ દિશાની રક્ષા કરે, વર્ષ પિતૃગણ મારી દક્ષિણ દિશાનું સંરક્ષણ કરે, આજ્ઞા પિતૃગણ પશ્ચિમ દિશાને સુરક્ષિત રાખે અને સોમ પિતૃગણ મારી ઉત્તર દિશાની રક્ષા કરે. હે પિતૃઓ, તમે બધા સદાય અમારા ચારે તરફ કવચ બનીને ઊભા રહો. ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ
અને અસુર જેવા દુષ્ટ પ્રાણીઓ જે દોષો અને વિઘ્નોનું કારણ બને છે તેનાથી મારી અને મારા સંપૂર્ણ કુળની તમે રક્ષા કરો. હે પૂજ્ય પિતૃગણ, તમારા વિવિધ સ્વરૂપો પણ જગતમાં વિખ્યાત છે. તમારામાં વિશ્વ, વિશ્વભ, આરાધ્ય, ધર્મ, ધ્યા, શુભાનંદ, ભૂતકૃત અને ભૂતિ નામના કુલ 9 ગણ પ્રસિદ્ધ છે. આ જ રીતે કલ્યાણ, કલદૃશ્ય, કલતા, હેતુ અને અનઘ નામથી પ્રસિદ્ધ 6 ગણ કહેવાયા છે. પછી વર, વરેણ્ય, વૃદ્ધ, તુષ્ટિ, પુષ્ટિ, વિશ્વપાત અને ભાતા નામથી વિખ્યાત 7 ગણ તમારી મહિમાને પ્રગટ કરે છે. અને અંતમાં મહાત્મા, મહિત, મહિમાવાન અને મહાબલ નામથી વિખ્યાત 5 ગણ પિતૃઓના પાપ વિનાશક માનવામાં આવે છે. તમારી મહિમા અપાર છે. તમે ધર્મના દાતા, યશના સંવાહક, સુખ સંપત્તિના આધાર અને મોક્ષના દ્વાર છો. તમારા વિના કોઈ પણ યજ્ઞ, કોઈ પણ દાન, કોઈ પણ તપ સફળ થતો નથી. તમે જ તે અદૃશ્ય શક્તિ છો જેના કારણે આ સૃષ્ટિ સંતુલિત છે અને મનુષ્ય જીવન સાર્થક છે. હું હૃદયથી તમારી પાસે પ્રાર્થના કરું છું કે જે રીતે સૂર્ય પોતાના કિરણોથી અંધકાર મિટાવે છે તે જ રીતે તમે પણ મારા જીવન અને મારા કુળના જીવનમાંથી તમામ દોષ, પાપ અને અશુભતાને દૂર કરો. તમારી કૃપાથી જ આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ શક્ય છે. હે દેવર્ષિ, આટલું કહેતા કહેતા રાજા પ્રિયવ્રતનો કંઠ ભરાઈ આવ્યો. તેમની વાણી અટકી ગઈ અને આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. તેમણે પોતાની સમગ્ર ભક્તિ અને સમર્પણથી પિતૃઓને પ્રણામ કર્યા. તે જ સમયે તેમના આ દિવ્ય સ્તવનથી પિતૃગણો અત્યંત પ્રસન્ન થઈ ઉઠ્યા અને એક અદ્ભુત દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. તેનો તેજ એટલો પ્રચંડ હતો કે તે સમગ્ર આકાશમંડળને પ્રકાશિત કરવા લાગ્યો. ચારે તરફ જાણે દિવ્યતાની આભા ફેલાઈ ગઈ. આખું વાતાવરણ મંગલમય બની ઉઠ્યું. તે દિવ્ય જ્યોતિ પોતાના પ્રકાશથી સંપૂર્ણ જગતને આચ્છાદિત કરી રહી હતી. રાજા પ્રિયવ્રતે જેવા જ આ અદ્ભુત દૃશ્યને જોયું, તેઓ ભાવવિભોર થઈને પોતાના ઘૂંટણ પર બેસી ગયા અને ફરીથી પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા. તેમની પ્રાર્થના, તેમની ભક્તિ અને તેમની કરુણ પુકાર સાંભળીને પિતૃગણો અત્યંત પ્રસન્ન થયા અને તેમની સમક્ષ પ્રત્યક્ષ પ્રગટ થયા. રાજા પ્રિયવ્રતે પુષ્પ, ગંધ અને દિવ્ય અનુપમ પદાર્થોનું પિતૃગણોને નિવેદન કર્યું. તેમની તે નિષ્કલુષ ભાવના અને શુદ્ધ આહુતિને પામીને બધા પિતૃગણો તે દિવ્ય સુગંધિત પદાર્થોને ધારણ કરીને અત્યંત પ્રસન્ન થયા. વાતાવરણ મધુર સંગીતથી ગૂંજી ઉઠ્યું. આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા લાગ્યો. પિતૃઓની ઉપસ્થિતિએ તે સ્થાનને તીર્થથી પણ વધુ પવિત્ર બનાવી દીધું. રાજા પ્રિયવ્રતનું હૃદય ભક્તિ અને શ્રદ્ધાથી ભરાઈ ઉઠ્યું. તેઓ બંને હાથ જોડીને વિનમ્ર ભાવથી પોતાના પિતૃઓના ચરણોમાં ઝૂકી ગયા અને કંપિત સ્વરમાં બોલ્યા, હે પિતૃદેવગણ, તમારી આ કૃપા અને દર્શનથી મારું જીવન સફળ થઈ ગયું. હું ધન્ય થઈ ગયો કે મને તમારા પ્રત્યક્ષ દર્શન પ્રાપ્ત થયા. રાજા પ્રિયવ્રતની પ્રાર્થના સાંભળીને પિતૃગણો પ્રસન્ન થઈને બોલ્યા, હે પુત્ર, તારી આ સ્તુતિથી અમે અત્યંત પ્રસન્ન થયા છીએ. તે જે શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણથી અમને આહ્વાન કર્યો તે અમને સૌને અત્યંત સંતોષપ્રદ લાગ્યું. તેથી હવે સંકોચ ન કર, નિસંકોચ થઈને તારી મનોકામના પ્રગટ કર. અમે તારી દરેક ઈચ્છા પૂર્ણ કરીશું. પિતૃઓની આ કૃપાવાણી સાંભળીને રાજા પ્રિયવ્રત ભાવવિભોર થઈ ઉઠ્યા. તેઓ નમન કરીને બોલ્યા, હે પૂજ્ય પિતૃઓ, બ્રહ્મદેવે સૃષ્ટિની રક્ષા અને વંશની વૃદ્ધિ માટે મને પ્રજાપતિ બનાવ્યો છે, પરંતુ હું ધર્મપત્ની વિના સંતાન ઉત્પન્ન કરવામાં અસમર્થ છું. તેથી તમે કૃપા કરીને મને એક એવી પત્ની પ્રદાન કરો જે ગુણવાન, ચરિત્રવાન, ધર્મનિષ્ઠાથી યુક્ત હોય અને મારા કુળની મર્યાદાને નિભાવનારી હોય. રાજા પ્રિયવ્રતની આ વિનમ્ર પ્રાર્થનાને સાંભળીને પિતૃગણો હસવા લાગ્યા અને બોલ્યા, હે વત્સ, તારી આ મનોકામના આજ જ પૂર્ણ થશે. અહીં આ જ સ્થાને, આ જ ક્ષણે તને એક ઉત્તમ, મનોરમા, સત્યશીલ અને ગુણસંપન્ન પત્ની પ્રાપ્ત થશે. તે પત્નીથી તને એક તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થશે. તે પુત્ર બુદ્ધિમાન અને બળશાળી હશે. તેનું નામ પ્રિયકેતુ હશે અને તે ત્રણેય લોકમાં પોતાના પરાક્રમ અને યશથી વિખ્યાત થશે. ફક્ત એટલું જ નહીં, તેના ઘણા પુત્રો થશે જે મહાપરાક્રમી, મહાત્મા અને પૃથ્વીનું પાલન કરનારા હશે.
તારો વંશ ધર્મ, બળ અને યશથી પરિપૂર્ણ થઈને યુગોયુગ સુધી પૂજ્ય થશે. આટલું કહીને તમામ પિતૃગણો રાજા પ્રિયવ્રતને આશીર્વાદ આપીને તે સ્થાનથી અંતર્ધાન થઈ ગયા. આગળ ધર્મરાજ દેવર્ષિ નારદજીને બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, પિતૃઓના અંતર્ધાન થઈ ગયા પછી ત્યાંનું વાતાવરણ વધુ અદ્ભુત થઈ ગયું. ચારે તરફ દિવ્ય આભા છવાઈ ગઈ, વાયુમાં મધુર સુગંધ ફેલાઈ ગઈ અને જળની વચ્ચેથી જાણે કોઈ અનુપમ સૌંદર્ય પ્રગટ થવાનું હતું. તે જ સમયે પિતૃઓની કૃપા અને આશીર્વાદથી તે પાવન નદીની વચ્ચેથી એક અદ્ભુત દિવ્ય નારી સ્વરૂપા એક સ્ત્રી પ્રગટ થઈ. તે કોઈ બીજી નહીં પરંતુ પ્રમલોચા નામની અપ્સરા હતી, જે રૂપ, લાવણ્ય, કોમળતા અને દિવ્યતાની પ્રતિમૂર્તિ કહેવાય છે. તે અપ્સરાનું સૌંદર્ય જોઈને આકાશલોકમાં ઉપસ્થિત તમામ દેવગણો વિસ્મિત થઈ ઉઠ્યા. તેની વાણી મધુરતાથી પરિપૂર્ણ હતી અને તેની ઉપસ્થિતિથી વાતાવરણ સ્વર્ગ જેવું શોભિત થઈ ગયું. પ્રમલોચાએ બંને હાથ જોડીને અત્યંત વિનમ્ર ભાવથી રાજા પ્રિયવ્રતની નજીક આવીને મધુર સ્વરમાં કહ્યું, હે તપસ્વી શ્રેષ્ઠ, તમે મહાન વરુણ પુત્ર અને પરમ તેજસ્વી મહર્ષિ પુષ્કરની વંશ પરંપરામાં ઉત્પન્ન થયા છો. મારી પાસે તમારા માટે એક શુભ સંદેશ છે. મહર્ષિ પુષ્કરને એક અદ્વિતીય અને અતુલનીય સૌંદર્યથી યુક્ત કન્યા પ્રાપ્ત થઈ છે. તે કન્યા માનિની નામથી વિખ્યાત છે. તેનું રૂપ અને ગુણ જોઈને દેવગણો પણ મોહિત થઈ જાય છે. તે ચરિત્રમાં ઉચ્ચ, ધર્મમાં દ્રઢ અને પતિવ્રતા ભાવથી પરિપૂર્ણ છે. હે રાજન, હું તે માનિની નામની કન્યાને તમારી ધર્મપત્નીના રૂપમાં તમને પ્રદાન કરું છું. તમે તેને ગ્રહણ કરો અને તેની સાથે લગ્ન કરીને ધર્મ, અર્થ અને પોતાના વંશની વૃદ્ધિ કરો. તમારા આ પવિત્ર લગ્નથી તમને એક દિવ્ય પુત્રની પ્રાપ્તિ થશે, જે પ્રિયકેતુ નામથી પ્રસિદ્ધ થશે. તે પુત્ર અત્યંત બુદ્ધિમાન, ધર્મનિષ્ઠ, તેજસ્વી અને તમામ લોકમાં વિખ્યાત થશે. તે પોતાના કર્મોથી તમારા કુળનું ગૌરવ વધારશે. હે મુનિશ્રેષ્ઠ, આટલું કહીને અપ્સરા પ્રમલોચા અંતર્ધાન થઈ ગઈ. પ્રમલોચાની વાણી સાંભળીને રાજા પ્રિયવ્રતનું હૃદય આનંદ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું. તેમણે પિતૃઓ અને દેવતાઓનું સ્મરણ કરતા તે માનિની રૂપવતી કન્યા સાથે લગ્ન સ્વીકાર્યા અને તેની સાથે લગ્ન કર્યા. લગ્નના સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. દેવતાઓએ મંગલગાન ગાયા અને તમામ દિશાઓ શુભ સંકેત આપવા લાગી. રાજા પ્રિયવ્રત અને માનિનીના મિલનથી એક નવા યુગનો પાયો નંખાયો. હે મુનિશ્રેષ્ઠ, હવે હું તમને કેટલાક વિશેષ અને મહત્વપૂર્ણ ઉપાયો જણાવું છું. આ ઉપાયો મનુષ્યના જીવનમાં પિતૃદોષને સમાપ્ત કરવા અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે. હે મુનિશ્રેષ્ઠ, પિતૃઓને પ્રસન્ન કરવાનો સૌથી પહેલો અને મુખ્ય ઉપાય તર્પણ છે. તર્પણનો અર્થ છે જળ અર્પણ કરવું. પિતૃપક્ષ દરમિયાન પવિત્ર જળને હાથમાં લઈને પિતૃઓનું આહ્વાન કરતા તેમને જળ અર્પણ કરવું જોઈએ. તર્પણમાં કાળા તલ, જળ, દૂધ અને કુશનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય પવિત્ર મન અને શ્રદ્ધાથી કરવું જોઈએ, જેથી પિતૃગણ તૃપ્ત થઈને પ્રસન્ન થાય છે. તર્પણ કરતી વખતે ઓમ પિતૃભ્ય સ્વાહા મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ, જેનાથી પિતૃ સંતુષ્ટ થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે. હે મુનિશ્રેષ્ઠ દેવર્ષિ નારદજી, શ્રાદ્ધ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે. તેમાં પિતૃઓના નિમિત્તે ભોજન, ફળ અને વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ કરનાર વ્યક્તિએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમને વસ્ત્રો તથા દક્ષિણા આપીને આશીર્વાદ લેવા જોઈએ. શ્રાદ્ધના દિવસે વિશેષ રૂપે સાત્વિક ભોજન બનાવવું જોઈએ, જેમાં ખીર, પૂરી, શાક અને અન્ય પૌષ્ટિક અને તાજા ખાદ્ય પદાર્થો સામેલ હોય. આ ભોજનને પવિત્રતા સાથે પિતૃઓના નિમિત્તે અર્પણ કરવામાં આવે છે. ત્રીજો ઉપાય છે ગાય, બ્રાહ્મણ અને અન્ય જીવોને ભોજન કરાવવું. આવું કરવાથી પિતૃગણ તૃપ્ત થાય છે અને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. વિશેષ રૂપે શ્રાદ્ધના દિવસે ગાયને લીલું ઘાસ અને રોટી ખવડાવવી અને કારડાને ભાત તથા ખીર ખવડાવવી શુભ માનવામાં આવે છે. આ કાર્યો કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત પીપળ અને તુલસીના વૃક્ષની પૂજા કરવી પિતૃઓને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ ઉપાય છે. પીપળનું વૃક્ષ પિતૃગણોનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને તુલસીનો છોડ દેવી લક્ષ્મીનું પ્રતીક હોય છે.
શ્રાદ્ધના દિવસે પીપળ અને તુલસીની પૂજા કરીને પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે. પીપળના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃગણ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. જે વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય છે તેને ગયાજી કે અન્ય પવિત્ર તીર્થ સ્થળો પર જઈને પિંડદાન કરવું જોઈએ. ગયાજીમાં પિંડદાન કરવાથી પિતૃ સંતુષ્ટ થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે અને વંશજોને આશીર્વાદ આપે છે. પિંડદાનના સમયે કાળા તલ, કુશ અને ચોખાનો ઉપયોગ કરીને પિતૃઓને અર્પણ કરવા જોઈએ. આ પ્રક્રિયા પિતૃઓને તૃપ્ત કરે છે અને તેમની આત્માને શાંતિ પ્રદાન કરે છે. હે મુનિશ્રેષ્ઠ, પિતૃઓને પ્રસન્ન કરવા માટે મનુષ્યએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન વ્રત અવશ્ય રાખવું જોઈએ. આ સમયે સાત્વિક આહાર ગ્રહણ કરવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને પવિત્ર આચરણ કરવું જોઈએ. શ્રાદ્ધ પક્ષમાં માંસ, મદિરા અને કોઈપણ પ્રકારના તામસિક આહારનું સેવન ન કરવું જોઈએ. આ પવિત્ર કાળમાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની આરાધના કરવાથી પિતૃઓની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. જ્યારે મનુષ્ય પોતાની શ્રદ્ધા અને ભક્તિથી દેવતાઓની પૂજા કરે છે તો પિતૃગણ પણ પ્રસન્ન થઈને પોતાના વંશજોને આશીર્વાદ પ્રદાન કરે છે. આ ઉપરાંત પિતૃઓને સંતુષ્ટ કરવાનો સર્વોત્તમ માર્ગ છે અન્નદાન અને વસ્ત્રદાન. જ્યારે કોઈ મનુષ્ય શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણો, સાધુઓ અને ગરીબોને આદરપૂર્વક ભોજન કરાવે છે અને વસ્ત્રો અર્પિત કરે છે ત્યારે પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે. આ કાર્ય ફક્ત પુણ્ય જ નથી આપતું પરંતુ પિતૃદોષમાંથી પણ મુક્તિ પ્રદાન કરે છે. અન્નદાન અને વસ્ત્રદાનનું મહત્વ એટલું ગહન છે કે શાસ્ત્રોમાં તેને યજ્ઞ અને તપસ્યાથી પણ મહાન બતાવવામાં આવ્યું છે. આ ફક્ત પિતૃઓને તૃપ્ત કરતું નથી પરંતુ જીવંત પરિવારજનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વરદાન પણ પ્રદાન કરે છે. પિતૃગણ પ્રસન્ન થઈને ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ કરે છે, સંતાનની રક્ષા કરે છે અને તમામ પ્રકારની વિપત્તિઓને દૂર કરે છે. શ્રાદ્ધ પક્ષમાં પવિત્ર નદીઓમાં વિશેષ કરીને ગંગા સ્નાનનું અપાર મહત્વ છે. ગંગા નદીને પિતૃઓને તૃપ્તિ માટે સર્વોત્તમ માનવામાં આવી છે. જ્યારે મનુષ્ય ગંગામાં સ્નાન કરીને પોતાના પિતૃઓના નિમિત્તે જળ અર્પણ કરે છે તો તેના તમામ પાપો ધોવાઈ જાય છે અને પિતૃઓની આત્માને દિવ્ય શાંતિ પ્રાપ્ત થાય છે. આ કાર્યથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ પ્રદાન કરે છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે સત્સંગમાં સામેલ થવું અને પવિત્ર ગ્રંથો જેવા કે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અત્યંત લાભદાયી માનવામાં આવે છે. પિતૃઓની શાંતિ માટે ગીતાના 11મા અધ્યાયનો પાઠ વિશેષ રૂપે લાભદાયી હોય છે. ભગવદ્ ગીતાના પાઠથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમના વંશજો પર તેમની કૃપા બની રહે છે. હે મુનિશ્રેષ્ઠ દેવર્ષિ નારદજી, જે વ્યક્તિ આ ઉપાયોને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે તેને જીવનમાં તમામ પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પિતૃઓની કૃપાથી તેના તમામ દુઃખો દૂર થઈ જાય છે. પરિવારમાં ક્યારેય કલહ થતો નથી. જે પણ મનુષ્ય આ ઉપાયોનું પાલન કરે છે તેને પિતૃદોષનો ક્યારેય સામનો કરવો પડતો નથી અને તેના પિતૃઓ સદાય પ્રસન્ન રહે છે. આટલું કહીને ધર્મરાજ પોતાની વાણીને વિરામ આપે છે. ત્યારે દેવર્ષિ નારદજી ભાવ વિભોર થઈને ધર્મરાજને બોલ્યા, હે સૂર્યતનય, તમારા મુખારવિંદથી આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ ગયો. હું આ જ્ઞાનને સમગ્ર લોકમાં પ્રસારિત કરીશ. આટલું કહીને દેવર્ષિ નારદજી યમરાજને પ્રણામ કરે છે અને દેવલોક તરફ પ્રસ્થાન કરી જાય છે. પ્રિય મિત્રો, આ પ્રકારે મૃત્યુના દેવતા ધર્મરાજે પિતૃઓને પ્રસન્ન કરવાના વિવિધ ઉપાયો વિસ્તારપૂર્વક જણાવ્યા, જેને દરેક વ્યક્તિએ પિતૃપક્ષમાં અવશ્ય કરવા જોઈએ, જેથી તે પિતૃદોષમાંથી મુક્ત થઈ શકે અને તેમને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. આ પ્રકારે આજની આ કથા સમાપ્ત થઈ. આશા કરીએ છીએ કે તમને આ કથા પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરો અને આગળ પણ પિતૃપક્ષ સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય મિત્રો, વિડીયો અંત સુધી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.